500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી નાબૂદ કરવામાં આવી છે। એ નોટો બદલવા માટે અત્યારે નાગરિકો મોટા પ્રમાણમાં બેંકોમાં એટીએમ દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે, પણ એનો વ્યાપ ઘણો વધારે હોવાથી નાગરિકોને વધુ સરળતા કરવા માટે આજે રાજ્ય સરકાર તરફથી અમે જાહેરાત કરી છે કે રાજ્ય સરકારની કોઈ પણ સંસ્થાનું, અર્ધ સરકારી સંસ્થાનું એટલે કે રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ નિગમ કે સરકારનું કોઈ પણ દેવું, બાકી રકમ કે વ્યાજ અથવા પેનલ્ટીની રકમ હોય અથવા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો કોઈ વેરો, કોઈ પ્રકારની બાકી વસૂલાત કોઈ પણ નાગરિકને હોય તો આજે આખો દિવસ રાત્રે 10 વાગ્યા સુધી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં જે પણ નાગરિકને અત્યારની કોઈ ચાલુ રકમનું બિલ ભરવાનું હોય, કોઈ પેનલ્ટી ભરવાની હોય, કોઈ વ્યાજ ભરવાનું હોય કે લોન લીધેલી હોય એના બાકી રકમના હપ્તા ભરવાના હોય, કોઈ પણ રકમ ભરવાની હોય તો આજે રાત્રે 10 વાગ્યા સુધી જૂની રદ થયેલી 500 રૂપિયાની અને 1000 રૂપિયાની જે નોટો છે એ નોટો આજે આ રકમ પેટે ભરશે તો તમામ સંસ્થાઓમાં આ નોટો જૂની 500 રૂપિયાની અને 1000 રૂપિયાની સ્વીકારવામાં આવશે। એટલે નાગરિકોને આ 500 અને 1000 રૂપિયાની નોટોના નિકાલ માટે જે મોટો પ્રશ્ન હતો એમાં મોટી સરળતા થશે અને સાથે સાથે નાગરિકોને કોઈ પણ સંસ્થાનું જે દેવું ભરવાનું હોય, કોઈ બાકી બિલ ભરવાનું હોય, કોઈ બાકી લોનની રકમ ભરવાની હોય તો એ પણ સારી રીતે ભરી શકશે। એટલે બંને પક્ષે ફાયદો થાય અને ખાસ કરી નાગરિકોને ખૂબ મોટી સરળતા થાય એવો નિર્ણય આજે અમે રાજ્ય સરકારે કર્યો છે અને દરેક સંસ્થાઓને રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ નાગરિક 500 અને 1000 રૂપિયાની નોટો ભરવા માટે આવે તો આજે 10 વાગ્યા સુધી રાત્રે આ તમામ પ્રકારના બાકી વસૂલાતોના પેટે એ નોટો સ્વીકારવી। કોઈ પણ વેરો બાકી હોય તો જે કોઈ નાગરિક છે તે રાત્રે 10 વાગ્યા સુધી તે તમામ જે વેરો છે, જે પેનલ્ટી છે, સરકારનું જે દેવું છે, વ્યાજ છે તે તમામ ભરી શકશે। નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ રાજ્ય સરકારની જે પણ સંસ્થાઓ આવેલી છે તેમાં રાત્રે 10 વાગ્યા સુધી તે તમામ વેરો ભરી શકાશે। 500 અને 1000ની જે નોટો છે જે આખરે પ્રજા હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે તેનું શું કરવું, તેનો ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વની એક જાહેરાત કરી છે। રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, તેમાં જે સરકારનું દેવું હોય, વ્યાજ હોય, પેનલ્ટી હોય કે કોઈ પણ વેરો બાકી હોય તો તમામ નાગરિકો આજે રાત્રે 10 વાગ્યા સુધી તે ભરી શકશે। 500 અને 1000ની નોટો સ્વીકારવામાં આવશે। ખાસ કરીને તેમણે એ પણ જણાવ્યું કે નાગરિકોને ફાયદો થાય તેવો આ નિર્ણય કર્યો છે। કોઈ પણ નાગરિક 500 અને 1000ની નોટો લઈને આવી શકે છે, તે તમામ સ્વીકાર્ય છે।